અલ્યા સાવ આમ ના હોય, સાવ આમ ના હોય. તમે તો ગૃહમંત્રી હર્ષ સંઘવીને હાવ આલે હાથ લઈ લીધો. તમે તો ગૃહમંત્રીની હાવ બોલ ખોલી નાખી. 2 કરોડની સંપત્તિ 17 કરોડની સંપત્તિ કેવી રીતે થઈ એ તમને ના ખબર હોય. એ બધી ગૃહમંત્રીને જ ખબર હોય, આપણને ના ખબર પડે. એમાં એ શું કરતા હોય તો આપણને શું ખબર હોય? કારણ કે તમે અત્યારે કયો હો ભાજપના નેતાઓ ગુંડાગર્દી, ભ્રષ્ટાચાર એના સિવાય બીજું કરતા જ નહીં. પણ એ બધું આપણે શું કરવાનું? આપણે એ બધું કંઈ નહીં, એ બધી આપણને ખબર જ ના પડે. એ બધી ભાજપના લોકોને જ ખબર પડે કે આ 2 કરોડની સંપત્તિમાં એને 17 કરોડની સંપત્તિ જેવડી થઈ. પછી જગ્યાએ જગ્યાએ ભ્રષ્ટાચાર જેવડી થાય એ બધી ભાજપવાળાને જ ખબર હોય. તમે જુઓ, કાકાએ તો હર્ષ સંઘવીને આલે હાથ લઈ લીધો અને હાવ પોલ ખોલી નાખી. બચારાને બોલે એવો ના રહેવા દીધો. હાવ આવડી હા, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 17 કરોડની પ્રોપર્ટી કેવડી ભેગી કરી છે. હા, એમના કંઈ દાળીએ બાળીએ જતા નહીં કે જમીનમાં હિન કંઈ આવક નહીં, તો આટલી બધી પ્રોપર્ટી ક્યાંથી આવી? એ લોકોનો ભ્રષ્ટાચાર કરીને જ આવી છે. તમે જુઓ કાકા હર્ષ સંઘવીની કેવી કેવી પોલ ખોલે. તમે જુઓ આગળ વિડીયોમાં. અને ખાસ કરીને જણાવવાનું કે વિસાવદરની જનતા હવે જાગૃત છે. વિસાવદરની જનતાને એટલી ખબર પડી ગઈ છે કે ભાજપ એટલે માત્ર ભ્રષ્ટાચાર, ભાજપ એટલે લુખ્ખાગીરી, ભાજપ એટલે ગુંડાગર્દી. એટલે હવે ભાજપ વિસાવદરની અંદર જીતે એવું તો સપનું જોજો, પરંતુ જીતશે તો નહીં. તમે વાંકમાં હિન ઉઠશો એટલે ખબર પડશે મારું બેટું આ તો હારી ગયો હોય. એટલે સપનામાં તમને જીત દેખાય છે, પણ જે આમ જાગતા જીત નહીં દેખાય. કારણ કે અહીંયા તો તમારે હારનો જ સામનો કરવો પડશે. આ કાકાએ ખૂબ જ સરસ હર્ષ સંઘવીને આલે હાથ લીધા છે, ભાજપનો ભ્રષ્ટાચાર ખોલ્યો છે. તો આ કાકાને ધ્યાનથી સાંભળો અને ખાસ કરી આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા હો મિત્રો. ખૂબ જ સરસ વાત કાકાએ કરી છે. ઘરમાં પરિવર્તન થતું હોય, છોકરા પરણાયા પછી તો આ 25 વર્ષ સુધીમાં હું એને જખ મરાવી છે લોકોએ. કોઈ કર્યું નથી. કોનો વિકાસ થયો? 5 વર્ષમાં 2 કરોડની સંપત્તિ 17 કરોડે જતી રહી હર્ષ સંઘવીની. ક્યાં એમાં કોનો વિકાસ થયો? એવું ધંધો કરે છે, શું બિઝનેસ કરે છે? હું એને બિઝનેસ છે બતાવો તમને. અરે 7 ચોપડી ભણેલો ગૃહમંત્રી બની જાય એની સામે IAS થયેલા અધિકારીઓ સલામ મારે, સાહેબ સાહેબ કરે. આ દેશની પનોતી છે. અમે સંપૂર્ણપણે પરિવર્તન ઈચ્છીએ છીએ. તો તમે ભાજપની કામગીરીથી ખુશ નથી 100% નથી. હવે અમારું જયારે મ્યુનિસિપાલિટી બધું પાડવા આવે છે ત્યારે આ કેમેરા વાળા બધા ક્યાં જાય છે? ત્યારે આપવાળા આવ્યા હતા, કોઈ ભાજપ વાળો નતો આવ્યો. ને મારું તો દુકાન ગેલી છે, હું બોલું છું. મારું ગેરેજ હતું એ ભાજપની બધી પીનહળી કરેલી હતી. પૂર્વ કોર્પોરેટરે પીનહળી કરી હતી. મારું ગેરેજ જોતું 2 લાખની નુકસાની મારે ગઈ છે. આપવાળાને અમે ભાડે આપેલું હતું પેલા મફતમાં કાર્યાલય કરવા. એટલે જો આપની થઈ હતી કાર્યાલય એટલા માટે મારું ગેરેજ ગયેલું હતું. હું બિંદાસથી કહું છું, બોલો. અને આ ભાજપ વાળાની લુખ્ખાગીરી છે 1 નંબરની. તો તમને શું, તમે બદલાવ ઈચ્છો છો? હા, બદલાવા 100%. અને છે ને આપ આવવું જ જોઈએ. આપ આવશે તો જ વિકાસ થશે, બાકી વિકાસ નહીં થાય. વિકાસ તો થયો છે. એનો વિકાસ થયો છે. સુરત સ્માર્ટ સિટીમાં આવે છે. સુરતમાં આટલા બધા બ્રિજ બની રહ્યા છે. સુરત કરવા માટે બ્રિજ બને છે. અને આમ એમ કે છે મત દેવો તો દેજો, કાંઈ નહીં, જે થાય કામ એવું જ થાય. આવા જવાબ મળે છે.